મારું નામ ડોક્ટર કમલેશ કુમાર મણિભાઈ પટેલ. હું શ્રીમતી કેડી પટેલ હાઈસ્કૂલ રાલેજ, તાલુકો ખંભાત, જિલ્લા આણંદ ખાતે છેલ્લા 25 વર્ષથી, એમાં 10 વર્ષ મદદની શિક્ષક તરીકે અને 15 વર્ષથી પેલા આચાર્ય તરીકે હું ત્યાં કાર્યરત છું. મેં બીએસસી, એમએડ અને પીએચડી સુધીનો અભ્યાસ કરેલો છે. મારા માટે ગૌરવની વાત છે કે હું જે સંસ્થામાં ધોરણ 8 થી 10 સુધીનો મેં અભ્યાસ કર્યો હતો, તે જ સંસ્થામાં મને શિક્ષક તરીકે તેમજ ત્યાર પછી આચાર્ય તરીકે પણ કાર્ય કરવાની જે તક મળી છે, એ બદલ હું ઈશ્વરનો પણ આભારી છું. મને જે શિક્ષક તરીકે કામ કરવાની જે મારા જ વતનમાં તક મળી, એમાં મેં પૂરતા પ્રયત્નો, ખાસ કરીને કન્યા કેળવણીના આધાર ઉપર અમારી સંસ્થા શરૂ થયેલી, અને એ જ કામ મારા ભાગે આવ્યું કે હું જ્યારથી આચાર્ય તરીકે લાગ્યો ત્યારથી ગામમાં ઉચ્ચતર માધ્યમિક શાળા નહોતી. તે મારું પહેલું જ કાર્ય મેં ત્યાં હાયર સેકન્ડરીમાં ધોરણ 11 અને 12 2010માં શરૂઆત કરાવી, અને એને કારણે ગામની તમામ દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરતી થઈ. આની પહેલા બહુ જ ઓછું પ્રમાણ હતું, જે કન્યા કેળવણી માટે એક સમયે અમારું ગામ અતિ અલ્પ પ્રમાણમાં કન્યા કેળવણીમાં ગણાતું, જે હાલમાં સૌથી વધુ કન્યા કેળવણી માટે જુદા જુદા સમાજની દીકરીઓ આજે ખૂબ ભણી રહી છે, અને એનું અમને ગૌરવ છે. વિશેષ મારે ત્યાં છેલ્લા 25 વર્ષથી મારા કાર્યકાળની વાત કરું તો 85% ઉપરાંતનું પરિણામ છે. મારો વિસ્તાર એ આણંદ જિલ્લાનો સૌથી છેલ્લો અંતરિયાળ વિસ્તાર છે, મહીસાગર કાંઠાનો છેલ્લો વિસ્તાર છે. એટલે ગરીબી અને ખેત મજૂરોમાંથી જે બાળકો આવે છે, એમને પૂરતા શૈક્ષણિક સંસાધનો નથી, તો વગર ટ્યુશને એ લોકો સારામાં સારો શિક્ષણ મેળવી શકે એ માટે અમે પ્રયત્નશીલ છે. આજે પણ મારી સંસ્થામાં એક પણ બાળક ખાનગી ટ્યુશન કરતા નથી, અને છતાં પણ છેલ્લા 15 વર્ષમાં અમે 100% પરિણામ 6 થી વધુ વખત મેળવ્યું છે, જેનો અમને આનંદ છે. અને એથી વિશેષ વાત કરું તો છેવાડે રહીને પણ અમારી શાળા વર્ષ 2014-15માં ગુજરાત રાજ્યની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સન્માનિત થયા છે. તો તે જ વર્ષે આણંદ જિલ્લાની પણ શ્રેષ્ઠ શાળા બની હતી, અને ગત વર્ષે એટલે કે વર્ષ 2024-25 માટે પણ અમે આણંદ જિલ્લાની શ્રેષ્ઠ શાળાના હોવાનું સન્માન પ્રાપ્ત કર્યું છે, જેનું અમને ગૌરવ છે. વધુમાં જણાવું તો મારા દ્વારા થયેલી સામાજિક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિઓની નોંધ લઈ અને નામદાર ગુજરાત સરકાર શ્રી દ્વારા ચાલુ વર્ષે રાજ્યના શ્રેષ્ઠ આચાર્ય તરીકે જે પસંદગી થઈ છે, અને મને 5 સપ્ટેમ્બરે સન્માનિત કરવા જઈ રહ્યા છે, ત્યારે તે બદલ હું ખૂબ ખૂબ ગૌરવ અનુભવું છું. આ માટે જુદા જુદા વિભાગના અધિકારીશ્રીઓ તેમજ મારા સંચાલક મંડળ વગેરેનું માર્ગદર્શન નોંધનીય રહ્યું છે, એ બદલ હું સૌનો આભાર માનું છું.